શું ગુજરાતની પ્રજા મૂર્ખ છે? શું ગુજરાતના લોકોને કંઈ આવડતું નથી? શું ગુજરાતના લોકો અભણ છે? આવા હાસ્યાસ્પદ અને વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવે છે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા બીજા રાજ્યોમાં જઈને, કેમ કે ત્યાંની ચૂંટણીઓ એ લોકો જીતવા માંગે છે. શું આ રીતના ખરેખર ચૂંટણી જીતાતી હશે? નહીં દોસ્તો, આ રીતના બિલકુલ પણ ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે લોકોનું કામ કરવું પડે છે, લોકોના વિકાસમાં યોગદાન આપવું પડે છે. પણ એ બધી વાત કરતાં પણ ખૂબ મહત્વની વાત અહીંયા એ છે કે ગુજરાતની અસલ ઓળખ શું છે દોસ્તો. આ લોકોને આપણે અસલ ગુજરાતની જે ઉપલબ્ધિઓ છે એ બતાવીએ. તો સૌથી પહેલાં આવે છે દોસ્તો, વાત કરીએ બિઝનેસની અને વ્યાપારની, તો લગભગ 40%થી વધારે એક્સપોર્ટ ગુજરાતના પોર્ટ્સ પરથી થાય છે. મુન્દ્રા અને કંડલા જેવા પોર્ટ્સ પરથી થાય છે. વાત કરીએ ડાયમંડ્સની, તો 90%થી વધારે ડાયમંડ જે છે ગુજરાતના સુરતમાં પોલિશ થાય છે અને વર્લ્ડમાં એક્સપોર્ટ થાય છે. વાત કરીએ આપણે બિઝનેસ મેનેજમેન્ટની, તો IIM અમદાવાદ જેવી મોટી સંસ્થાઓ એ પણ અહીંયા જ સ્થપાયેલી છે અને વિક્રમ સારાભાઈએ સ્થાપેલી છે. વિક્રમ સારાભાઈ ઇસરોની પણ સ્થાપના કરેલી છે, જેથી ભારત જે છે સ્પેસના ફિલ્ડમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે. વાત કરીએ આપણે પેટ્રોકેમિકલ્સ ને કેમિકલ્સમાં, તો ભારતની અંદર, ગુજરાતની અંદર જ જે મુકેશ અંબાણી જે રિફાઇનરી છે જામનગરમાં આવેલી, જે એશિયાની સૌથી મોટી રિફાઇનરી છે, એ પણ અહીંયા જ આવેલી છે અને જ્યાંથી મોસ્ટ ઓફ ક્રૂડ ઓઇલ જે છે ત્યાં જ રિફાઇન થાય છે. વાત કરીએ આપણે મેડિસિનના ફિલ્ડમાં, તો મેડિસિનના ફિલ્ડમાં 30%થી વધારે મેડિસિન અહીંયા ગુજરાતમાં જ પ્રોડ્યુસ થાય છે અને એટલી જ મેડિસિન જે છે ગુજરાત જે છે ભારતના અલગ અલગ રાજ્યોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે. તો આ છે દોસ્તો ગુજરાતની તાકાત. વાત કરીએ આપણે આઝાદીની લડાઈમાં, તો આઝાદીની લડાઈમાં પણ ગુજરાતે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરેલો છે, ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા મહાનુભાવોએ ભારતને આઝાદી અપાવવામાં મુખ્ય રોલ અને મુખ્ય ફાળો આપેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે 562 દેશી રજવાડાઓને એક કરી અખંડ ભારત બનાવ્યું. તો શું આ બધી વસ્તુઓને આપણે અગત્યની વસ્તુ ન કહી શકીએ? આ બધી વસ્તુઓને ખૂબ જ અગત્યની વસ્તુ કહેવાય અને આ રહ્યું છે ગુજરાતનું ભારતના વિકાસમાં યોગદાન. તો આ લોકો આવા હાસ્યાસ્પદ નિવેદનો શું જોઈને કરતા હશે એ મને સમજાતું નથી દોસ્તો. અને આ પ્રકારની રાજનીતિ કરી લોકોને બાંટી, ભાષાના નામ પર, ધર્મના નામ પર, અલગ અલગ ક્ષેત્રના નામ પર આ લોકો બાંટીને આ રીતના ચૂંટણી જીતાતી હશે? આ લોકો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં પોતાની સરકાર બનાવી શક્યા નથી અને આગળના 30 વર્ષમાં પણ સરકાર નહીં બનાવી શકે જો આ રીતના લોકોને બાંટતા રહેશે અને એક રાજ્યની ચૂંટણી જીતવા માટે બીજા રાજ્યના લોકોનું અપમાન કરતા રહેશે. તો તમે મને દોસ્તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમે ગુજરાતી હોય તો તમે મને જરૂર જણાવશો કે ગુજરાતનું શું યોગદાન છે અને ગુજરાતનું યોગદાન ભારત માટે કેટલું મહત્વનું છે. જય જય ગરવી ગુજરાત.